આ 7 ભૂલોથી ઘરમાં ધનની કમી થાય છે. જો તમે એવા લોકોમાંથી છો જે જીવનમાં પૈસા કમાવા માટે ખૂબ મહેનત કરે છે, પરંતુ આ બધા છતાં પણ તમને જીવનમાં પ્રગતિ મળતી નથી, તો વાસ્તુની કેટલીક ભૂલો તેનું કારણ હોઈ શકે છે. તો ચાલો આપણે તેમની કેટલીક ભૂલો વિશે જાણીએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરના વાસ્તુમાં થોડી પણ કમી રહી જાય તો તે બધા સભ્યોના જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે. ક્યારેક અચાનક ધનની હાનિ થાય છે, તો ક્યારેક બનેલા કાર્યો બગડવા લાગે છે, અથવા કોઈ બીમાર પડવા લાગે છે, અને કેટલું પણ ધન આવે તે ટકતું નથી. સતત મહેનત કર્યા પછી પણ જો આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો તમે ઘરમાં વાસ્તુ સંબંધિત કેટલીક ભૂલ કરી રહ્યા છો. આનાથી તમને ઘણી મુશ્કેલીઓ થઈ શકે છે. તમે દેવામાં ડૂબી શકો છો અને ઘરમાં દરિદ્રતા આવી શકે છે. આથી તમારે તરત જ નીચે આપેલી વાસ્તુ ટિપ્સને અપનાવી લેવી જોઈએ. પરંતુ તે પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા રાણીનું આશીર્વાદ તમારા પર બની રહે, તો આ વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખો. 1. વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે રાત્રે ઝાડુ લગાવવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને ધનની દેવી લક્ષ્મી આપણાથી રૂઠી જાય છે અને લક્ષ્મીનો નિવાસ થતો નથી. આથી તમને આવું ન કરવાની સલાહ આપવામાં આવે છે. શક્ય છે કે તમારા ઘરમાં આર્થિક નુકસાનનું એક મોટું કારણ તમારી સાંજના સમયે ઝાડુ લગાવવાની આદત હોય, તો તમારે આને તરત જ બદલવાની જરૂર છે. 2. જો તમારા ઘરમાં મુખ્ય દ્વાર પર અંધારું રહે છે, તો તે ખૂબ જ અશુભ હોય છે. તમને જણાવી દઈએ કે જો ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો બનતા કામ બગડી જાય છે, અને આ કારણે ખૂબ જ મહેનત કર્યા પછી પણ તમે ઘણા કામોમાં સફળ થતા નથી. આથી ઘરના મુખ્ય દ્વાર પર અંધારું ન રહેવા દો. 3. ઘણા લોકોની આદત હોય છે કે તેઓ નળને ખુલ્લો છોડી દે છે અને પાણીને વહેવા દે છે. જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ અશુભ હોય છે. આનાથી તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ તમે માનસિક રીતે પણ નબળા થઈ શકો છો. 4. કહેવાય છે કે જે ઘરમાં સાફ સફાઈ હોય, ભગવાન પણ તે જ ઘરમાં વાસ કરે છે. આથી તમારે તમારા ઘરને પૂરી રીતે સાફ સુથરું રાખવું જોઈએ. જો તમારું ઘર પૂરી રીતે વેરવિખેર રહે છે, સામાન આમ તેમ પડ્યું રહે છે, તો તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ નહીં થાય. આથી તમારે તમારા ઘરમાં હંમેશા સાફ સફાઈ રાખવી જોઈએ, જેથી તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય અને ધનની હાનિ ન થાય. 5. તમારે તમારા ઘરમાં દરરોજ પૂજા કરવી જોઈએ. હિન્દુ ધર્મ અનુસાર ઘરમાં પૂજા કરવી ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે નકારાત્મક ઉર્જા ઘરની બહાર કાઢે છે. જે ઘરમાં પૂજા કરવામાં આવતી નથી તે ઘરમાં ધનની કમી બની રહે છે. આની સાથે ઘરના બાકીના સભ્યો પણ ઘણી મુશ્કેલીઓનો સામનો તેમને કરવો પડે છે. આથી તમારે હંમેશા સવારે ઉઠીને તમારા ઘરમાં મંદિરમાં પૂજા જરૂરથી કરવી જોઈએ. 6. સૌથી મહત્ત્વની વાત એ છે કે તમારે તમારા ઘરના બાથરૂમ અને ટોયલેટના દરવાજા હંમેશા બંધ રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે જો તમે તમારા ઘરના બાથરૂમ અને ટોયલેટના દરવાજા ખોલી રાખો છો, તો ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે. આનાથી ઘરમાં ધનની કમી બની રહે છે. 7. મુખ્ય દ્વાર પર તલવાર, ચાકુ, ભાલા ન લગાવવા જોઈએ. આનાથી પરિવારના સભ્યો વચ્ચે સંઘર્ષ અને તણાવ વધે છે. 8. જો તમારા પરિવારમાં કેટલાક લોકોનું સ્વાસ્થ્ય સારું નથી, તો તમારા ઘરમાં મૃત છોડ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઘરમાં મૃત છોડ રાખો છો, તો તમને અને તમારા પરિવારને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આથી જો તમે ઘરમાં છોડ રાખો છો, તો તેમને રોજ પાણી આપતા રહો, જેથી તે હંમેશા તાજા રહે. 9. વાસ્તુ અનુસાર ઘરમાં ચામાચીડિયાનું રહેવું અશુભ માનવામાં આવે છે, અને આનાથી તમારા ઘરમાં વાસ્તુ દોષ હંમેશા રહે છે. આથી તમારે એવા ઉપાય કરવા જોઈએ જેથી આ ચામાચીડિયા જેવા પક્ષીઓ ઘરમાં ન આવે. 10.
જો તમે રાત્રે જમ્યા પછી સવારે વાસણ ધોવા માટે છોડી દેવાની આદત છે તો આ ખૂબ જ ખરાબ આદત છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી માં લક્ષ્મી અને માં અન્નપૂર્ણા તમારાથી નારાજ થઈ શકે છે, જેની અસર તમારી આર્થિક સ્થિતિ પર પડી શકે છે. નંબર 11, ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક લોકો ઉતાવળમાં ઝાડુને એમનેમ પટકીને ચાલ્યા જાય છે. આ ખૂબ ખોટી રીત છે. ઝાડુને માં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે જે લોકો ઝાડુને આ રીતે પટકીને રાખે છે તે લોકોથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને તેમના ઘરમાં લક્ષ્મી રહેતી નથી. ઝાડુનું સન્માન કરવું જોઈએ અને ઉપયોગ કર્યા પછી ઝાડુને ધીમેથી મૂકી દેવું જોઈએ. ઝાડુને ઘરમાં એવી રીતે છુપાવીને રાખવું જોઈએ કે બહારથી આવનારોને ઝાડુ દેખાય નહીં. નંબર 12, કેટલાક લોકોની આદત હોય છે કે નહાવા પછી તેઓ બાથરૂમને એમ જ ભીનું છોડી દે છે અને સાબુનનું પાણી પડ્યું રહે છે અને બાથરૂમ ગંદુ જ રહી જાય છે. જ્યારે તમે નાહીને બાથરૂમમાંથી બહાર નીકળો છો ત્યારે બાથરૂમની સાફ સફાઈ કરીને બહાર આવો. આમ ન કરવાથી માનવામાં આવે છે કે વરુણ દેવતા નારાજ થઈ જાય છે અને તેમના નારાજ થવાથી ધનની હાનિ થાય છે. નંબર 13, હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યો છે, જેના પાંદડા વગર ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી માનવામાં આવે છે. જે લોકોની ઈચ્છા છે કે ઘરમાં ધનનો ભંડાર હંમેશા ભરેલો રહે અને ક્યારે પૈસાની તંગી ન આવે તો તેમણે ક્યારે સાંજના સમયે તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ. માન્યતા છે જે ઘરમાં તુલસીના છોડને પવિત્રતાનું પાલન થતું નથી ત્યાં ધનની દેવી લક્ષ્મીમાં રૂઠીને ચાલ્યા જાય છે. નંબર 14, સનાતન પરંપરામાં કોઈ પણ કાર્ય માટે શુભ સમય અને વિશેષ દિવસનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે. ધર્મશાસ્ત્રમાં સાંજના સમયે વાળ અને નખ કાપવાની મનાઈ છે. માન્યતા છે જે વ્યક્તિ આ નિયમની અવગણના કરે છે તેના ત્યાં માતા લક્ષ્મી નારાજ થઈને ચાલી જાય છે અને તે હંમેશા ગરીબ રહે છે. નંબર 15, જ્યોતિષશાસ્ત્ર અનુસાર રસોડામાં રાખેલી વસ્તુઓ પર તમારી કિસ્મત સાથે સંબંધ હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રસોડામાં રાખેલી હળદરનો બૃહસ્પતિ અને દૂધનો ચંદ્રગ્રહ સાથે સંબંધ હોય છે. એવી જ રીતે મીઠું, ખાંડ વગેરે કોઈને ઉધાર આપવાથી પણ બચવું જોઈએ. માન્યતા છે કે આ બધી વસ્તુઓને ઉધાર આપવાથી માં લક્ષ્મીની કૃપા મળનારું સૌભાગ્ય પણ રૂઠીને ચાલ્યું જાય છે અને વ્યક્તિ પાસે રાખેલું ધન ધીરે ધીરે ખતમ થવા લાગે છે. નંબર 16, જો તમે તમારા કપડાં, ચપ્પલ, જૂતા વગેરે વસ્તુઓને ઘરમાં વ્યવસ્થિત રાખ્યા વગર આમ તેમ ફેંકી દો છો તો આ ખૂબ ખોટું છે, કારણ કે આમ કરવાથી માં લક્ષ્મી ખૂબ જ નારાજ થાય છે, જેનાથી તમારા ઘરમાં પૈસાની કમી થઈ શકે છે. નંબર 17, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોઈ તૂટેલો અરીસો, કાચ કે કોઈ અન્ય તૂટેલી વસ્તુ રાખવી જોઈએ નહીં, કારણ કે આનાથી ઘરમાંથી સકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે અને નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. નંબર 18, દરેક વસ્તુની જેમ વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ ઘરમાં કચરા પેટી રાખવાની દિશા નક્કી થાય છે. જણાવી દઈએ કે ઘરમાં ક્યાં પણ કચરા પેટી રાખવી જોઈએ નહીં. જો તમે તેને ઘરની બહાર કે પ્રવેશદ્વાર પર રાખો છો તો માં લક્ષ્મી તમારાથી રૂઠી જાય છે અને આર્થિક સ્થિતિ બગડી શકે છે. નંબર 19, જણાવી દઈએ કે જો તમે પથારી પર બેસીને ખાવાનું ખાઓ છો તો તમે ખૂબ જ ખોટું કામ કરો છો, કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આનાથી માં લક્ષ્મી અને માં અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે અને તમારા ઘરની આર્થિક ઉન્નતિ રોકાઈ જાય છે. નંબર 20, જો તમે રાત્રે જમ્યા પછી સવારે વાસણ ધોવા માટે છોડી દેવાની આદત હોય તો આ ખૂબ જ ખરાબ આદત છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી માં લક્ષ્મી, માં અન્નપૂર્ણા નારાજ થાય છે, જેની અસર તમારી આર્થિક સ્થિતિ પર પડી શકે છે. નંબર 21, ઘણા લોકોને ઘરના બાથરૂમને ખાલી બાલદી રાખવાની આદત હોય છે. તમને જણાવી દઈએ કે આ રીતે ખાલી બાલદી રાખવી પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવવાનું પણ આ એક કારણ હોઈ શકે છે. નંબર 22. શાસ્ત્રો અનુસાર ફાટેલા કપડાં પહેરવાથી માતા લક્ષ્મી રૂઠીને ઘરમાંથી નીકળી જાય છે અને તેના કારણે ઘરમાં દરિદ્રતા આવવા લાગે છે. તેથી હંમેશા ફાટેલા કે જૂના કપડાં પહેરવાથી બચવું જોઈએ. જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ફાટેલી જીન્સ પહેરવાથી વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે પ્રભાવિત થાય છે અને તેના કારણે સંબંધોમાં મનદુખ આવવા લાગે છે. નંબર 23. વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સ ખાલી રહેવાનું મહત્વનું કારણ એ છે કે ઘણા લોકો તેમાં પૈસા કરતાં વધારે અન્ય સામાન રાખે છે. પર્સ રૂપિયા પૈસા રાખવાની વસ્તુ છે, તેથી તેમાં બિનજરૂરી કાગળો કે અન્ય વસ્તુઓ રાખવાથી બચો. નંબર 24. ઘરનો મુખ્ય દરવાજો કાળા રંગનો ન હોવો જોઈએ. વાસ્તુ વિજ્ઞાન અનુસાર તેનાથી ઘરના મુખિયાને બદનામી, છેતરપિંડી અને અપશબ્દો સાંભળવા પડે છે. જો મુખ્ય દરવાજા કરતાં ઘરના અન્ય દરવાજા મોટા હોય તો આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. તેથી મુખ્ય દરવાજો અન્ય દરવાજો કરતાં મોટો હોવો જોઈએ. નંબર 25. ઘરમાં મોરપીંછ અને ગંગાજળ એટલે ગંગા નદીનું પાણી જરૂર રાખો. રૂમમાં સૂકા ફૂલો રાખવાથી બચો, કારણ કે તે તમારા ભાગ્યને નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે. ઘરના મંદિરમાં દેવી દેવતાઓની એકબીજાની સામે મૂર્તિ કે તસવીર રાખવાથી પણ બચો. પ્રવેશ દ્વાર પર આ મૂર્તિ લગાવો. જો ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ દિશામાં હોય તો પ્રવેશ દ્વાર પર શ્વેતાર્ક ગણપતિની મૂર્તિ લગાવો. નંબર 26. ઘરની ઉત્તર દિશામાં સ્ટોરરૂમ બનાવવાથી બચો. ઘરના ઈશાન ખૂણામાં ભારે સામાન અને કચરો રાખવાથી બચો. આનાથી આર્થિક નુકસાન થઈ શકે છે. નંબર 27. ઘરના મુખિયાનો શયખંડ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવો શુભ માનવામાં આવે છે. નવું ઘર બનાવતા કે ખરીદતા પછી ગ્રહ પ્રવેશ સમયે વાસ્તુ દેવતાની પૂજા જરૂર કરો. નકારાત્મક ઉર્જાને ઘરમાં પ્રવેશથી રોકવા માટે મુખ્ય દ્વાર પર સ્વાસ્તિકના ચિહ્ન લગાવો. ઘરમાં સુખ શાંતિ લાવવા માટે અને સંતાન પ્રાપ્તિ માટે મુખ્ય દ્વારના બંને બાજુ અશોકના છોડ લગાવો. ઘરમાં વાસ્તુ દોષ દૂર કરવા માટે ઘરના પ્રવેશ દ્વાર પર લોખંડની ગોળાની નાળ લગાવો. પૂર્વ દિશા કે મંદિર ક્ષેત્રથી દૂર રહીને ઘરની દક્ષિણ દિશામાં પૂર્વજોની તસવીર લગાવો. આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, આજની અમારી વિડીયો તમને કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને અમારી વિડીયો સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખો. માતા લક્ષ્મી તમારા પર હંમેશા તેમની કૃપા બનાવી રાખે. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.